આ ગાડી જો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આજનો વ્લોગ ફરી ચાલુ કરી દીધો છે. મેં જાઉં છું દુકાને, આપણે દુકાને. ચલો, ઘણા દિવસથી આવ્યા નતો, મેં કીધું આજે બનાવી દઈએ વ્લોગ. ચલો હવે ડેલી વ્લોગ બનાવવાનો પ્રયત્ન કરશું, કેમ કે નાખવું પડશે ડેલી વ્લોગ. તો ચલો જઈએ દુકાને એન્ડ સિનેમેટિકનો એન્જોય કરો. પહોંચી ગયા દુકાને આપણે. આ છે આપણી દુકાન સામે. આ છે આપણી દુકાન. તો ચલો જઈએ અને બતાવીએ દુકાન. તો બધું લેવું પડશે, બોટલ લેવું પડશે. તો ચલો અહીંયા જઈને મળીએ. ફાઇનલી આવી ગયા દુકાને ઉપર. ચલો આજે જ આવી ખોલીએ અને આપણે ગાડી અહીંયા મૂકી છે સામે. તો ચલો દુકાન ખોલીએ એન્ડ બતાવે તમને. ચલો ફાઇનલી દુકાન ખોલી દીધી છે. તો ચલો સફાઈ કરીએ, અગરબત્તી કરીએ એન્ડ બતાવીએ તમને. સિનેમેટિકને એન્જોય કરીએ. હા, અહીંયાથી લઈ લઈએ આપણે. ઓકે, પાણી લાવે છે ઘરેથી પીવા માટે. અહીંયાથી નહીં લેતા, કેમ કે પાણી સારું નહીં લાગતું, એટલે ઘરેથી લાવવું પડે પાણી. આટલું થઈ જાય, આખો દિવસ ચાલી જાય. તો ચાલે મારા એકલા માટે એટલું પાણી. બીજા કોઈ આવે એ બી પીએ, પણ પતે નહીં પાણી. તો ચલો સફાઈ કરીએ એન્ડ સિનેમેટિકનો એન્જોય કરો. મેં એકલો બેઠો હતો ને એટલામાં ફ્રેન્ડ આવ્યા છે 2 જણ. એમને મળાવું તમને. આજે જો કેવું છે વારું? બસ વારું. કાકી સાલા વિયા ચાલુ હે ઈ? એકલો કંટાળી ગયેલો, પણ આ લોકો આવી ગયા હતા. ચલો પછી મળીએ પાછા. થોડી પાણી આપું એમને, પીએ. કદાચ ખબર નહીં, ઠંડી લાગે છે એટલે ખબર નહીં. તો ચલો મળીએ. હેલો ગાઈસ, પેલા ફ્રેન્ડ લોકો આવ્યા હતા એ હવે ગયા છે. લાઇટ બી ચાલુ કરી દઈએ, થોડુંક પ્રકાશ. હમણાં વ્લોગ આવશે પણ નાના આવશે, કેમ કે હમણાં ઘરેથી દુકાને, દુકાનેથી ઘરે એવું ચાલશે. હમણાં ટ્રીપ ગોઠવાની છે, જવાનું છે બહાર. તો તમને ખબર પડી જશે કઈ જવાનું છે. હમણાં તો ખાલી દુકાનેથી ઘરે, ઘરેથી દુકાન એટલું જ થશે. થોડું ઘણું દેખાડીશ જે દેખાડવાનું છે. હવે એક્ટિવ થવું પડશે, ડેલી નાખવું પડશે.
કેમ કે આપણી ચેનલ મોનેટાઈઝ કરવા માટે થોડું ઘણી મહેનત કરવું પડશે. તો મેં મહેનત કરીશ અને તમે બધા સપોર્ટ કરજો. તો ડેલી બ્લોગ નાખવાનો પ્રયત્ન કરીશું. હવે ડેલી બ્લોગ નાખીશું, નાનો બને કે મોટો બને. તો તમે બધા સપોર્ટ કરજો અને મેં ડેલી બ્લોગ નાખીશ. સ્ટોક બતાવું તમને. આ જ સ્ટોક છે હમણાં આટલો. આજે આટલો સ્ટોક છે ગાઈસ. હમણાં તો એટલો જ છે સ્ટોક. ચલો મળીએ પછી થોડી વાર એને મળીએ. આપણું ગિમ્બલ છે, ગિમ્બલથી કેવો વિડીયો ઉતરે એ બી બતાવજો. કેમ કે ફર્સ્ટ ટાઈમ ગિમ્બલથી ઉતારીએ છીએ આપણે. એમ મૂક્યો છે પણ તો બી આપણને એમ ફોકસ કરે છે કઈ જાય એ. તો ચલો મજા આવશે ગિમ્બલથી બ્લોગ બનાવવા માટે. એન્ડ ચલો થોડું ઘણું દુકાનનું બી સિનેમેટિક બતાવું તમને. તો ચલો એન્જોય કરો સિનેમેટિકનો. આપણે દુકાનનું સિનેમેટિક કરીએ છીએ તો એ બી જોવા મળશે. તો ચલો સિનેમેટિક કરીએ એન્ડ કોમેન્ટમાં બતાવજો કે કેવું સિનેમેટિક છે. તો ચલો. આજે ગિમ્બલથી ઉતારીએ છીએ તો કેવું લાગે છે એ બી બતાવજો. વાઇટ એંગલ. તો એમ આ આપણી દુકાન છે, જુઓ આ દુકાન છે આપણી. અને હમણાં સિનેમેટિક ઉતાર્યું એ કેવું લાગ્યું એ બી કોમેન્ટ કરજો. તો ચલો મળીએ આગળ પાછા. આ કાચ છે આપણો, આ કાચ છે, આ ગિમ્બલ આઈફોન ને દુકાન છે. આ ચેન્જિંગ રૂમ છે આપણે. આ ચેન્જિંગ રૂમ છે. કપડાં ચેન્જ કરવા હોય તો અહીંયા થઈ જાય. તો આટલું જ છે. ચલો અને બંધ કરી દઈએ હવે. એન્ડ આ છે દુકાન. કોઈ બી કપડાં મળી જાય. આ છે આપણે. હેલો ગાઈસ, શૂટ તે કર્યું નહીં પણ જો ટાઈમ કેટલો થયો, 3:25 થઈ. અને આપણે જોઈએ છે વ્લોગ એમના ધવલ, કદાચ ખબર હશે, જે એમણે ગાડી બનાવી હતી. ગાડી બનાવે છે જાતે. તો બતાવો એમને. આ જો એમની ગાડી કંઈક ગાડીમાં પ્રોબ્લેમ છે. તો મેં બ્લોગ જોતો હતો એમને બતાવું એમને. એ ગાડી બનાવી છે. જો ગાઈસ જાતે બનાવે છે ગાડી કન્નાભાઈ ધવલ એમની હાથેથી. તો એમની ગાડી બતાવું તમને, એમનું કલેક્શન. એક મિનિટ જો ये गाड़ी बुगाटी बनावे है. बुगाटी नंबर 1 इंडिया में कहीं नहीं, मतलब इंडिया में क्या वर्ल्ड में नहीं. ये पहली गाड़ी बनावे है बुगाटी. ये भी काम चालू है. અને એક બીજી ગાડી બનાવી છે એ બતાવું તમને. એટલે પોતે બનાવે છે જાતે, હાથેથી બનાવે છે. અને એક આ ગાડી છે, બતાવું તમને. વેટ કરો. આ ગાડી જો લાઇપન હાઈ, क्या नाम नहीं खबर, लाइपन के એવું કંઈક નામ છે. એ ગાડી બી એ લોકો જાતે બનાવે છે. કન્નાભાઈ ધવલ બહુ ખતરનાક. જોન કદાચ જોવું હોય યુટ્યુબ પર સર્ચ કરી લેવું કે કન્નાભાઈ ધવલ, તો આવી જશે વિડીયો, તો જોઈ લેવાનો. બહુ મસ્ત છે. પેલું ટાર્જન પિક્ચર હતું ને, એમાં જે રાજ ખરો એ ગાડી બનાવે છે એ રીતના સેમ જ આ ભાઈ બનાવે છે કન્નાભાઈ ધવલ. તો જોઈ લેજો બ્લોગ. એન્ડ કદાચ
પ્લાન બને તો જઈશું મળવા એમને, તન્નાભાઈ ધવલને. કોઈક વખત જઈશું આપણે તન્નાભાઈને ધવલને મળવા. અને કદાચ ટેગ કરી દીજો તન્નાભાઈ ધવલને કે આવીએ છીએ અમે બી મળવા ટૂંક જ સમયમાં. ટૂંક સમયમાં મતલબ આવી છે ઉત્તરાયણ સુધી. તો જઈએ હવે તન્નાભાઈ ધવલ. આ એમની ચેનલ તન્નાભાઈ ધવલ. તો ચલો બ્લોગ જોઈએ એન્ડ મળ્યા પછી થોડી વારમાં. હેલો ગાઈસ, ટાઈમ કેટલો સાંજ પડી ગઈ છે. જુઓ કેટલા વાગ્યા, 5:52, 6 વાગવા આવ્યા છે. એન્ડ મેં બેઠો જ તો હમણાં. ચલો બહારનું બતાવું તમને થોડું. આ કંઈક બહારનો નજારો છે. તો અહીંયા આપણી ગાડી છે, આયરી ગાડી અહીંયા ગાડી મૂકી છે. આ પોલીસ સ્ટેશન છે. આવું કંઈક નજારો છે સાંજનો. આ છે પેલી બાજુ ચોકડી છે. હવે કંઈક જુગાડ કરવું પડશે, સ્પીકર લાવવું પડશે વગાડવા માટે. તો કંઈક કરીએ જુગાડ. જુગાડ નહીં, નવું લાવવું પડશે. કેમ કે ઘરે છે પણ એ નહીં લેવાય, કેમ કે પછી ઘરે બી જોવે. તો નવું લાવવું પડશે. તો જઈશું લેવા. આજે નહીં, મતલબ કાલે બી નહીં, ટાઈમ મળે તો જઈ આવીશું લેવા. પણ લાવવું પડશે કેમ કે એકલું કંટાળી જાય. મેં બેઠો તો એકલા જ. એવો ને ટાઈમ બી કેટલો, 6 વાગવા આવ્યા છે. એક ફ્રેન્ડ આવવાનો હતો, એ હજુ આવ્યો નહીં. કેમ ખબર નહીં કેટલા, હમણાં કોલ કરો એને કેટલી વાર છે. તો એ કપડાં લેવા આવે છે. પૈસા નાખી દીધા છે પણ કપડાં એટલા ભાગે છે. તો ચલો જોઈએ હવે કેટલા વાગે આવે. કોલ કરીને પૂછી લઈએ ને કે આવે કે નહીં આવતો, પછી મારે ઘરે જવાની ખબર પડે. તો ચલો મળીએ પછી. ચલો ગાઈસ નીકળી જાય હવે. તો ચલો દુકાન બંધ કરીએ એન્ડ જઈએ. બોટલ લેવું પડશે. ચલો જઈએ હવે. દુકાન બંધ કરી પછી મળીએ ભાઈ. આજનો વ્લોગ ઓછો ઉતર્યો છે. હવે શું કરવાનું, કેમ કે શૂટ કરવા કઈ જવાય ને, એડજસ્ટ કરજો અભી. ચલો દુકાન બંધ કરી પછી મળું. ચલો ગાઈસ ફાઇનલી હવે બંધ કરી દીધું છે દુકાન એન્ડ જઈએ છીએ હવે ઘરે. તો ચલો નીકળી ગયા. ચલો ફાઇનલી જઈએ છીએ હવે ઘરે. દુકાન બંધ કરીને હવે નીકળ્યા પાછા ઘરે જવા માટે. તો ચલો હવે મળીશું પાછા નવો વ્લોગમાં. એન્ડ આ વ્લોગને બી અહીંયા જ એન્ડ કરી નાખીએ. ચલો પાછા મળીશું નવા અંદાજમાં. પહેલી વ્લોગ ચાલુ કરવાનું વિચારી છે. હવે કાલે જોઈએ શું થાય. બનાવવું જ પડશે કેમ કે વ્લોગ વગર વ્લોગ મૂકવું પડશે યુટ્યુબમાં. ચલો જઈએ હવે. નીકળી ગયા છે ને મેં એકલો જ છું, એકલો જ આવ્યો હતો એટલે એકલો જ જઉં છું. ચલો મળીશું પાછા નવા વ્લોગમાં. તો ત્યાં સુધી નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જૂના હોય તો શેર કરજો ને એક કોમેન્ટ કરી દેજો મસ્ત. તો ચલો વ્લોગને એન્ડ કરીએ છીએ.